અને જેવી ટ્રેન ઊભી રહી એટલે ભાજપના ધારાસભ્યના સમર્થકો રીતસરના ટ્રેનમાં ઘૂસી ગયા અને જે યાત્રીએ સીટ આપવાની ના પાડેલી હતી એને એટલી હદે માર મારવામાં આવ્યો, એ યાત્રીના નાકને ફ્રેક્ચર થયું અને એમને લોહી લુહાણ થઈ ગયા છે. ભાજપના ધારાસભ્યો એટલી હદે ગુંડાગર્દી કરે કે ટ્રેનને પણ પોતાના બાપાની મિલકત સમજતા હોય છે. એવો એક કિસ્સો સામે આવ્યો કે એક ટ્રેનની અંદર ભાજપના એક ધારાસભ્ય મુસાફરી કરી રહ્યા હતા અને એક યાત્રીને સીટ અદલ બદલ કરવાની વિનંતી કરી, પરંતુ પેલા યાત્રીએ ઇનકાર કર્યો કે નહીં, હું સીટ નહીં બદલું. તો ભાજપના આ ધારાસભ્યએ જ્યાં એમનું ડેસ્ટિનેશન આવવાનું હતું ત્યાં પહેલેથી એના સમર્થકોને બોલાવી રાખ્યા અને જેવી ટ્રેન ઊભી રહી એટલે ભાજપના ધારાસભ્યના સમર્થકો રીતસરના ટ્રેનમાં ઘૂસી ગયા અને જે યાત્રીએ સીટ આપવાની ના પાડેલી હતી એને એટલી હદે માર મારવામાં આવ્યો, એ યાત્રીના નાકને ફ્રેક્ચર થયું અને એમને લોહી લુહાણ થઈ ગયા છે. અને પાછા ચોરી પર સીનાચોરી, તો આ ભાજપના ધારાસભ્યએ પોતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વંદે ભારત ટ્રેન એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા સમયથી પ્રમોટ કરી રહ્યા છે અને આ વંદે ભારત ટ્રેન છે એ દિલ્હીથી ભોપાલ જઈ રહી હતી. ત્યારે ભાજપના એક ધારાસભ્ય પોતાના પત્ની અને બાળકની સાથે આ ટ્રેનમાં દિલ્હીથી ચડ્યા હતા અને એમને ઉતરવાનું હતું ઝાંસી. હવે ટ્રેનનો જે કોચ હતો E2, એની અંદર ધારાસભ્યની જે સીટનો નંબર હતો એ 8 નંબર હતો, જ્યારે એમના પત્ની કમલીશી છે એમનો નંબર 50 હતો અને પુત્રનો જે સીટ નંબર હતો એ 51 નંબર હતો. એટલે બાળક અને પત્ની કરતાં એમની સીટ નંબર જુદો હતો. એટલે આ જે ભાજપના ધારાસભ્ય છે એ 49 નંબરની એક સીટના યાત્રી હતા. એમને વિનંતી કરી કે તમે 8 નંબરની સીટ પર ચાલ્યા જાઓ, પરંતુ એ સીટ પર બેઠેલા યાત્રી માન્યા નહીં. એટલે આ વાતનો ખાર રાખીને આ ભાજપના ધારાસભ્યએ પોતે ઝાંસી સ્ટેશન ઉતારવાના હતા એટલે પોતાના સમર્થકોને ફોન કરી દીધો. એટલે જેવું ઝાંસી સ્ટેશન આવ્યું એટલે આ ભાજપના ધારાસભ્યના સમર્થકો અંદર ઘૂસી અને આ જે યાત્રીએ ના પાડેલી એને બહુ માર માર્યો. હવે આ જે હું ભાજપના ધારાસભ્યનું વાત કરી રહ્યો છું એ રાજીવસિંહ પારીછા છે અને ઝાંસીની બબીના સીટના ધારાસભ્ય છે. હવે આનો વિડીયો બી વાયરલ થયો છે. જે આજુબાજુ બેઠેલા યાત્રીઓ છે એમણે પણ વાત કરી મીડિયાની સાથે કે 49 નંબરની સીટ ઉપર રાજપ્રકાશ નામના એક યાત્રી બેઠા હતા અને ઝાંસી સ્ટેશન આવ્યું ત્યારે 15 જેટલા ગુંડાઓ ટ્રેનમાં ઘૂસી આવ્યા હતા અને એમને એટલો બધો માર માર્યો હતો કે એમના નાકને ફ્રેક્ચર થઈ ગયું છે અને એમનું આખા એકદમ લોહી લુહાણ થઈ ગયા છે. મધ્યપ્રદેશના એક કોંગ્રેસના પૂર્વ મંત્રી પણ આની અંદર ટ્રાવેલિંગ કરી રહ્યા હતા, પણ એમણે પછી એક્સ પ્લેટફોર્મ પર લખ્યું, એમનું નામ હતું કોંગ્રેસના પૂર્વ મંત્રીનું રામનિવાસ રાવત, અને એમણે એક્સ પ્લેટફોર્મ ઉપર આ વિગત લખી કે વંદે ભારત જેવી ટ્રેનમાં આવી સ્થિતિ છે તો સામાન્ય ટ્રેનમાં યાત્રીઓનું શું હાલ થતા હશે. આવી ઘટનાઓ ભયભીત કરનારી છે અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આની ઉપર ધ્યાન આપવું જોઈએ એવું એમણે એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું. હવે નવાઈની વાત તમે જુઓ કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ટ્રેનને પ્રોજેક્ટ કરી રહ્યા છે અને એ સુરક્ષા માટે, યાત્રીઓની સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તો આ ભાજપના ધારાસભ્ય રાજીવ પારીછા છે એ પોતાના બાપની ટ્રેન સમજીને આવી રીતના માર મારે છે. તો ભાજપના નેતાઓ કેટલાક ગુંડાગર્દીની હદે કરે છે. અને નવાઈની વાત એ લાગી કે પાછી જ્યારે મીડિયાએ આ રાજીવને પૂછ્યું તો એમણે એમ કીધું કે મેં GRPમાં NCR નોંધાવી છે અને એ એકદમ એટલે સામાન્ય રિપોર્ટ કહેવાય. તો એ
મેં એટલા માટે નોંધાવી છે કે 2 યાત્રીઓ એવા હતા કે જે લાંબા પગ રાખીને બેઠા હતા અને મેં એમને એવી વિનંતી કરી કે લોકો આવતા જતાં તકલીફ પડે છે તો તમે યોગ્ય રીતે બેસો. તો એ યાત્રીઓ માન્યા નહીં અને મારી સાથે બહેસ કર્યો, મારી સાથે વાદ વિવાદ કર્યો. એટલે મને કંઈ એમની સાથે મગજમારી કરવી નહોતી. પરંતુ મારા સમર્થકોને ખબર પડી તો એમની સાથે પણ આ યાત્રીએ મોટી બબાલ કરી છે. આવી ઊંધી ફરિયાદ લખાવી. બોલો, એક તો ચોરી અને એક પાછી ઉપરથી સીના ચોરી. પણ જીઆરપીએ ફરિયાદ નોંધી છે અને હવે તપાસ કરી રહી છે. પરંતુ પેલા યાત્રીને જ્યારે મીડિયાએ પૂછ્યું તો એમણે કોઈ પણ કોમેન્ટ કરવાની ના પાડી અને એમ કીધું કે હું પોલીસ ફરિયાદ કરવા માટે જઈ રહ્યો છું. પરંતુ બધાને ખબર જ છે કે પોલીસ ફરિયાદ કરવા જશે તો પણ કશું થવાનું નથી, કારણ કે ભાજપના ધારાસભ્યો પોતાનો સિક્કો ખરો કરવા માટે કંઈ પણ કરતા હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.